પીઝા જોવાના છે. ઓકે, પીઝા એટલે જંક ફૂડ ની સૌથી પોપ્યુલર વેરાયટી કહી શકાય. હા, અને એનું પણ હેલ્ધી વર્ઝન કરીએ છીએ એટલે મજા આવી જશે. મજા આવી જશે ને છતાં ટેસ્ટમાં ને એવું કોઈને લાગે નહીં કે એને હેલ્ધી ખવડાવવામાં આવી રહ્યું છે, ગમતું જ હોય. ઓકે, તો સામગ્રી શું લઈએ છીએ? સામગ્રીમાં આપણે ટોર્ટિલા બનાવવાના છે એટલે એના માટેનો લોટ લીધો છે, બીન્સ લીધા છે, સાલ્સા સોસ લીધેલો છે અને રોજિંદા મસાલા છે. ઓકે, અને અત્યારે આપણે જે બનાવીએ છીએ એ સમય કેટલો લેશે? લગભગ 10 મિનિટ થશે. ઓકે, તો શરૂ કરીએ. સૌથી પહેલા પીઝા માટેનું જે ઉપર ટોપિંગ્સ કરવાનું છે એ તૈયાર કરીએ છીએ. ટોપિંગ્સ માટે બેક બીન્સ લીધેલા છે, લગભગ એ લઈએ છે 3 ચમચી, અને સાલ્સા સોસ છે લગભગ 3 ચમચી. સાલ્સા સોસ લગભગ તો ઘણી બધી વખત આપણે શીખી દીધું, છતાં પણ ટૂંકમાં કઈ રીતે તૈયાર કરીએ છીએ? ટમેટાને બાફી લેવાના છે ને એની પ્યુરી કરી લેવાની છે. સહેજ કાંદો ને અજમો 1 ચમચી તેલમાં સોતે કરી લેવાના છે. એની અંદર ટમેટાનો પલ્પ નાખી અને એને થીક કરવાનો છે, અને પછી થોડુંક વિનેગર, સહેજ રેડ ચીલી સોસ અને 1 ચમચી મેં ટમેટો કેચઅપ પણ નાખ્યો છે કારણ કે એનાથી એનો સ્વાદ થોડો એન્હાન્સ થાય. અને મીઠું, મરીને રોજિંદા મસાલા જે મેક્સિકનમાં આવતા હોય એ લીધા છે. અને એની સાથે કેપ્સિકમના પીસ પણ નાખ્યા છે. તો આ બંને વસ્તુને મિક્સ કરી લઈશું. બીન્સ છે અને સાલ્સા સોસ છે. બંનેમાં જેમ સાલ્સા પણ રેડી છે અને બીન્સ ઘરે કરેલા પણ લઈ શકાય અને એના ટીન આવે છે એ પણ લઈ શકાય. કોઈ પણ ફોર્મમાં બીન્સ શરીર માટે બહુ જ સારા છે. ડેફિનેટલી. એટલે આ એનું ટોપિંગ રેડી થઈ ગયું. હવે જે પીઝા બનાવવાના છે એનો બેઝ તૈયાર કરી લઈએ. તો બેઝ કરવા માટે લોટ બાંધેલો છે મેં. અડધો કપ મકાઈનો લોટ લીધો છે અને અડધો કપ ઘઉંનો લોટ લીધો છે. જે સામાન્ય રીતે મેંદો વાપરવામાં આવતો હોય એના બદલે ઘઉંનો લોટ લીધો છે, જેથી પ્રમાણમાં થોડું વધારે હેલ્ધી થઈ જાય. અને એની અંદર 1 ચમચી તેલ નાખ્યું છે અને ચપટી મીઠું નાખ્યું છે અને એનો સાધારણ કઠણ લોટ બાંધી દીધો છે. કારણ કે કઠણ લોટ બાંધવા પાછળનું રીઝન કે એના પીઝા કરવાના છે જે પડ થાય એ થોડું કડક કરવાનું છે, ક્રિસ્પી હોવું જોઈએ. એના લુવા કરી લઈશું. મકાઈનો લોટ લીધો છે, એમાં એ પણ બહુ જ સારો છે શરીર માટે, અને સાથે ઘઉંનો લોટ લીધો. મકાઈ વર્ષોથી ભારત દેશમાં ખવાતી આવી છે, મકાઈના રોટલા કે કંઈ પણ બનાવીને, એટલે મકાઈ કંઈ ખરાબ નથી. પણ આની સાથે જે મેંદો વાપરવામાં આવે છે તો એના બદલે આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે, જેથી કરીને રિઝલ્ટમાં તો કંઈ જેવું ફેર નહીં પડે. ઘઉંના લોટથી પણ એ જે રોટલાની લાઈક ક્રિસ્પીનેસ ને બધું વ્યવસ્થિત આવશે. હા, આવી જશે. આમાંથી નાના નાના પીઝાના રોટલા વણી લઈશું. લો, એટલે આપણે મિની પીઝા બનાવીએ છીએ. મિની પીઝા કારણ કે ઉપર ટોપિંગ્સ વાળા હોય ને એટલે ખાતા ન ફાવે નહીં. બરાબર. એટલે થોડાક નાના બનાવીશું. વણતી વખતે થિકનેસ કેટલી રાખીએ છીએ? બહુ પાતળા નથી કરી દેવાના, સાધારણ જાડા, ભાખરીથી પાતળા પણ રોટલીથી સહેજ જાડા. બરાબર. પીઝામાં મોટા ભાગે એવું હોય છે કે એનો જે ટિપિકલ જે એક ટેસ્ટ જોઈતો હોય છે, એક ફ્લેવર જોઈતી હોય છે, તો એ ઘણી વખત કમ્પ્લેન એવી હોય છે કે ઘરે બનાવવાથી આવતું જ નથી, અને એમાં આપણે હેલ્ધી વર્ઝન બનાવીએ છીએ, તો ટેસ્ટમાં લગભગ શું ફરક પડતો હોય છે? એકચ્યુઅલી જે પીઝા હોય ઇટાલિયન હોય, આપણે મેક્સિકન કરી રહ્યા છીએ, એટલે મેક્સિકન સોસનો જે બેઝ હોય ટેસ્ટ એ બધો જ આપણે લઈ રહ્યા છીએ. આપણે ક્યાંય એમાં કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા. ખાલી જે સોસીસ નાખવાનું હોય એના બદલે આપણે બધી ફ્રેશ વસ્તુઓ નાખી છે, એટલે ટેસ્ટ વાઇઝ કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરી રહ્યા. અને મેક્સિકન ફૂડ બી એટલું જ પોપ્યુલર છે, અને એના પીઝાના સ્વરૂપમાં જો એને બનાવીએ તો એ ગમે એવું જ બનશે. હવે આને સાધારણ ટ્રીક કરી લઈશું, જેથી કરીને ફૂલી ના જાય. બીજી બાજુ પણ સ્લાઇટલી ટ્રીક કરી દઈશું. આ બે બાજુથી ટ્રીક થઈ ગયા છે. હવે એને તવી ઉપર નાખી દઈશું. ગેસ ધીમો રાખીશું. હવે એને બંને બાજુ સહેજ કાચા પાકા જેવા શેકી લેવાના છે, અને પછી એની ઉપર આપણે ટોપિંગ્સ મૂકી અને ફરીથી એને બરાબર કૂક થવા દઈશું.
તો મીરાબેન તમારો પણ એક્સપિરિયન્સ હશે કે જે લોકો શીખતા હોય છે નવું એમાં પણ જંક ફૂડ શીખવાની ડિમાન્ડ, કારણ કે ઘરના લોકો ડિમાન્ડ કરતા હોય છે, એટલે એ શીખ્યા વગર તો આરો જ નથી, એવી વાત છે. બહુ સાચી વાત છે. મમ્મી બિચારી હેલ્ધી બનાવવાના ચક્કરમાં હોય અને છોકરાઓની ડિમાન્ડ હોય કે પીઝા બનાવો અને પાસ્તા બનાવો અને મમ્મી તને તો કંઈ આવડતું નથી. પણ આ રીતે અને હેલ્ધી ખવડાવનારી મમ્મીઓ બાળકોને જૂનવાણી લાગે છે. હા, પણ આ રીતે બંને જણાની ડિમાન્ડ પૂરી થશે. મધર બી ખુશ થશે અને બેબી પણ ખુશ થશે. આ કાચા પાકા લગભગ શેકાઈ ગયા છે. હવે 2-3 મિનિટ માટે આપણે ગેસ બંધ કરી દઈશું. આ રીતે એને સહેજ વધારે શેકી લઈએ છે. દેખાવ પરથી જ એકદમ ક્રિસ્પી શેકાઈ ગયા હોય એવું લાગે. હા, એનો લોટ સહેજ કઠણ બાંધીએ અને 1 ચમચી અંદર મોણ નાખી દીધું છે, જેથી ક્રિસ્પી બી થશે અને કડક પણ થશે. લઈ લઈશું અને પીઝાનો બેઝ તૈયાર થઈ ગયો છે, કાચો પાકો. હવે એની પર સ્ટફિંગ મૂકી દઈશું. સાલ્સા અને બીન્સ એ તૈયાર કર્યા હતા, એની અંદર બીજી થોડીક વસ્તુની ઉમેરણી કરી દઈશું. કેપ્સિકમ છે ઝીણા સુધારેલા, એ લગભગ 2 ચમચી નાખીએ છીએ. ઝીણી સમારેલી ડુંગળી છે, એ પણ 2 ચમચી નાખીએ છીએ. ઝીણા સમારેલા ટમેટા છે, એ પણ 2 ચમચી જેટલા લઈએ છીએ. આ બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે જે બેઝ તૈયાર કર્યો છે એની ઉપર સ્ટફિંગ મૂકતા જઈશું અને એને તવી પર મૂકતા જઈશું. જંક ફૂડમાં એવું હોય છે કે એ જો નોર્મલી નાસ્તામાં ખવાય તો એ કારણ વગર લાઈક હેવી ખવાઈ જાય એવું થતું હોય છે, તો જમવામાં એ લઈએ તો બહુ જ વધારે ખવાઈ જતું હોય છે. એની જગ્યાએ આ વસ્તુ સારી છે કે એ હેલ્ધી પણ છે અને વેજીટેબલ્સ ને બીન્સના કારણે પેટ પણ વ્યવસ્થિત ભરાઈ જશે. અને બીજી આ એક એવી ડીશ છે કે ગમે ત્યારે એને નાસ્તામાં પણ બનાવી શકાય છે, સ્ટાર્ટર તરીકે પણ આપી શકાય છે. કોઈક વાર બાળકોની બર્થડે પાર્ટી હોય કે કંઈ હોય, હા, તો એક સાઈડ ડીશ તરીકે કોમ્પ્લિમેન્ટ બહુ સારી રીતે કરી શકાય. સ્ટફિંગ બેઝ પર મૂકી દીધું છે. હવે લઈએ છીએ ચીઝ છે, લગભગ 50 ગ્રામ લઈએ છીએ. છીણેલું ચીઝ છે. અને પનીર છે, એને પણ સેમ છીણીથી છીણેલું છે, એ પણ 50 ગ્રામ લઈએ છીએ. અચ્છા, ચીઝ અને પનીર બંનેને મિક્સ કરી દઈએ. હા, કારણ કે ચીઝ ખાવું બહુ જ ગમતું હોય છે અને આપણે ચીઝથી થોડા દૂર રાખવા હોય છે, એટલે એની જે ક્વોન્ટિટી છે 50-50 કરી દઈશું. તો ચીઝ અને પનીર બે એકબીજાની સાથે સારી રીતે ભળી પણ જાય છે. તો અગેન થોડુંક ચીઝનું પ્રમાણ ઘટાડીને ટેસ્ટના કારણે ખાવામાં પણ બહુ જ વાંધો નહીં આવે. હવે ગેસ ફરીથી ચાલુ કરી દઈશું અને આની ઉપર ચીઝ સ્પ્રિંકલ કરી દઈશું અને એને મૂકતા દઈશું તવી પર. સુમીરાબેન, બાળકોને સમજાવવાની કહું કે એમને થોડાક અંધારામાં રાખીને એક ટ્રિકી મેથડ છે કે ચીઝ ઓછું જાય અને પનીર પણ જોડે જોડે પેટમાં જાય. સાચી વાત છે. એ લોકોને કશું કહેવાની જરૂર જ નથી. જે આપણે ઈચ્છીએ છીએ એ એની જાતે થઈ જાય છે અને ખબર ના હોય તો એનો વાંધો પણ ના હોય. હા, એટલે અને મમ્મીઓ માટે તો થોડુંક આવું